આપણે રોનાલ્ડ નિક્સન નું ચરિત્ર ચાલે છે, પણ રોનાલ્ડ નિક્સન ના ચરિત્રમાં આગળ વધતા પહેલા મેં એક માતા આનંદમયી દેવીની એક સરસ મજાની વાત વાંચી. માં આનંદમયી માં જ્ઞાન માર્ગની અંદર એક સિદ્ધ સાધ્વી હતા અને પોરબંદરમાં જ્યોતિબેન થાનકી કરીને કોઈ કોલેજમાં પ્રોફેસર છે, એમણે એમનું જીવન ચરિત્ર ગુજરાતીમાં લખ્યું છે. મારી પાસે એ ચરિત્ર આવ્યું હતું, પણ મને વાંચવાનો મોકો મળે એ પેલા બીજા લઈ ગયા, જ્યોતિબેન થાનકી કરીને. તો એ માં આનંદમયીની એક સરસ મજાની વાત છે. માતાજીને કોઈ પ્રશ્ન કર્યો કે કૃપા અને પુરુષાર્થમાં અંતર શું? કૃપા કોને કહેવાય અને પુરુષાર્થ કોને કહેવાય? ત્યારે માએ કીધું કે આ મારો બગીચો છે કે ત્યારે માં બગીચામાં બેઠા હતા આનંદમયીમાં. તો કે આ મારો બગીચો છે કે અને એમાંથી હું આ ફૂલ તોડી કે બેટા તને આપું છું, પ્રશ્ન પૂછવા વાળાને કહે હાલે આ ફૂલ. તો ઓલા પ્રશ્ન પૂછવા વાળાએ હાથ લાંબો કરીને ફૂલ લઈ લીધું. હાથ લાંબો કરી અને એ ફૂલ છે ને લઈ લે છે. તો માં આનંદમયીમાં એમ કહે છે કે ફૂલ આપવું એ મારી કૃપા છે અને હાથ લાંબો કરીને તમે લઈ લ્યો ને એ તમારો પુરુષાર્થ છે. મતલબ ભગવાનને પોતાનો પ્રેમ, પોતાની સેવા, પોતાનું ધામ ભક્તોને આપવું જ છે અને આપવા તૈયાર જ છે. બસ સાધક ખાલી છે ને હાથ કરીને લાંબો કરીને લઈ લે ને એટલો જ પુરુષાર્થ એને કરવાનો છે. મતલબ પુરુષાર્થ 25% અને 75% ભગવાનની કૃપા. સાજો પુરુષાર્થ નથી કરવાનો, તમારે હાથ લાંબો કરીને ફૂલ લઈ લેવાનું છે. મતલબ માં એમ કહેવા માંગે છે કે 75% તો ભગવાન જ કૃપા કરીને તમને વસ્તુ દેવા તૈયાર થઈ જાય છે, વસ્તુ આપવા લાંબો હાથ કરે છે ભગવાન, પણ તમે હાથ બાંધીને રાખો ને એટલો પુરુષાર્થ ન કરો લેવાનો તો તમને વસ્તુ મળતી નથી. તમે હાથ લાંબો કરીને લેવાનો પ્રયત્ન ન કરો તો પછી તમને ક્યાંથી વસ્તુ મળે? આવી વાત છે. એટલે 25% પુરુષાર્થ કરવો જોઈએ, ભગવાનને મેળવવા માટે કંઈક વલખા મારવા જોઈએ, વ્યાકુળતા દેખાડવી જોઈએ. 75% ભગવાન પૂરું કરીને તમને જે દેવાનું છે એ આપી દેશે. એટલે થોડો પ્રયાસ કરવો જોઈએ, શક્તિ અનુસાર ચેષ્ટા કરવી જોઈએ. શક્તિ અનુસાર ચેષ્ટા કર્યા પછી વાંધો આવતો નથી. એક તો આ નવીન વાત કહેવાની હતી અને બીજું આજે અમારા બાબા એમ કહેતા હતા કે સાધકોએ એકાંતમાં રહેવું જોઈએ, બને ત્યાં સુધી એકાંતિક ભજન કરવું જોઈએ. જે સાધક એકાંતિક ભજન નથી કરતો એને ભગવાન બાબા કે મળવાની સંભાવના ઓછી છે, કે લોક સંપર્ક તો એને બને ત્યાં સુધી કરવો જ નહીં. એમાં લૌકિક લોકોનો સંગ તો જાજો કરવો જ નહીં. તો ગંગારામ ભૈયા કે બાબા કોઈ કથા કરે છે, કથા કરવા માટે માનો લૌકિક લોકોનો સંગ થતો હોય તો એ બાધા દેશે? બાબા કે ભગવાન નથી મળ્યા ત્યાં સુધી બાધા દેશે. ભગવાન મળ્યા પછી બાધા નથી દેતા, પણ ભગવાન નથી મળ્યા તો બાધા દેશે. એટલે મનુષ્ય પેલા આત્મકલ્યાણની ચિંતા કરવી જોઈએ. જે આત્મકલ્યાણ કરી લે છે ને એ જ બીજાનું કલ્યાણ કરી શકે છે. આવું અમારા બાબા કહેતા હતા. તો ગંગારામ ભૈયાએ પાછો એક પ્રશ્ન કર્યો કે બાબા અત્યારે કોઈનો માનો આપણે સત્સંગ સાંભળીએ છીએ અને સત્સંગ સાંભળીને માની લ્યો આપણે બધાય જવાબ મળી જાય છે ને સાચા જવાબ મળી જાય છે, તો આપણે એને ગુરુ બનાવી શકીએ? તો અમારા બાબાએ સમર્થન ન કર્યું. બાબા કે નહીં, ખાલી સાંભળીને તમે ગુરુ નહીં બનાવી શકો. તમે એનું જીવન જુઓ, એનામાં અમુક સંસ્કારો છે કે નહીં એ જુઓ, શાસ્ત્રો પ્રમાણે હાલે છે કે નહીં એ જુઓ, એનામાં દયા, ક્ષમા, કરુણા આ તે બધું છે કે નહીં એ જુઓ. જીવન જોઈને ગુરુ બનાવશે. બધા પ્રશ્નના જવાબ મળે તો બાબા કે સાંભળીને કોઈ ગુરુ બનાવવા નહીં. ગુરુ ને શિષ્ય બેયની પરીક્ષા નજીક રહેવાથી થાય, સાંભળવાથી જ નથી થઈ જતી. એટલે બાબાએ ચોખ્ખી ના પાડી, ખાલી સાંભળવા માત્રથી એ પરીક્ષા થતી નથી.
એટલે 2 જણાએ ગુરુ શિષ્ય પેલા તો નજીક રહી અને એકબીજાને ચેક કરવા જોઈએ. અને અમારા બાબા તેમ કહેતા હતા 12 વર્ષ સુધી કોઈ ચેક કરે છે, 12 વર્ષ સુધી. મારે બરસાડામાં 15 વર્ષ થયા, દીક્ષા લીધી અને 3 વર્ષ થયા. એ દ્રષ્ટિએ જોઉં ને તો 12 વર્ષ સુધી મેં મારા બાબાને ચેક તો નથી કર્યા. ચેકને મને પહેલેથી શ્રદ્ધા હતી, ચેક કરવાની તો મારી સ્થિતિ નથી, પણ 12 વર્ષ સુધી મેં સાનિધ્ય જરૂર લીધું. 12 વર્ષ બાબાનું સાનિધ્ય લીધું, પછી દીક્ષા લઈ લીધી. મને ખબર પડી ગઈ કે આ દરવાજો એવો છે કે જ્યાં કોઈ દી ખોટું થવાનું નથી. આવી વસ્તુ છે. એટલે બાબા કે ચેક કરીને જ ગુરુ બનાવવા જોઈએ. સાંભળીને પ્રશ્નના જવાબ મળતા હોય તો સાંભળીને ગુરુ ન બનાવવા જોઈએ. એ આપણી નજીક હોય, એનું જીવન આપણે જાણતા હોય તો ગુરુ બનાવી શકાય બાબા. તો ગંગારામ ભૈયા કે પણ અત્યારે તો બાબા એવું છે કે જ્યાં વધુ માણસો જાતા હોય, વધુ માણસોની અવર જવર હોય, એમ જ ગુરુ બનાવી લેતા હોય. બાબા કે એ ઠીક છે કે એ બનાવતા હોય, इसमें कल्याण होना संभव नहीं है बाबा કે એનાથી કઈ જાદુ કલ્યાણ થવાનું સંભવ નથી. મને કોઈ ભક્તએ એક બહુ સારી વાત કરી હતી. રજનીશ ઓશો એમ કહે છે કે સત્ય કોઈ દી ટોળાને મળતું નથી. એ વાત હું રજનીશ ઓશોની સ્વીકારું છું. સત્ય કોઈ દી ટોળાને ન મળે. જ્યાં જાદુ ટોળું થતું હોય એટલે ત્યાં સત્ય મળી જ ગયું હોય કે ભગવાન મળી જ ગયા હોય ને એવું કોઈ દી નહીં વિચારવાનું. એટલે સત્ય કોઈ દી ટોળાને મળતું નથી. સત્ય તો કરોડો અરબોમાંથી એકને જ મળે છે. ભગવાન તો કરોડો અરબોમાંથી એકને જ મળે છે. એટલે બહુ ટોળું જોઈને દોડવું નહીં. હા, જીવન જોઈને દોડી શકાય. જીવન એનું જીવન સંત જેવું હોય ને તો એ ખૂણામાં ભજન કરતો હોય, કોઈ ઓળખતું ન હોય ને તોય દોડવું જોઈએ. એવી વાત છે આખી. તો આવા ગંગારામ ભૈયા પ્રશ્ન કરતા હતા, અમારા બાબા આ રીતે જવાબ આપતા હતા અને બધા ખુલાસા કરતા હતા. અને છેલ્લે અમારા બાબા એમ જ કહી દીધું, તમે કે રાધે રાધે કરો, મતલબ ભગવાનના નામનો જપ કરો. ગુરુ સાક્ષાત ભગવાન છે. તમે શું ગુરુને ગોતશો? ગુરુ તમને ગોતી લેશે. આ જવાબ તો મને બહુ જ ગમ્યો. શું કામ આપણે માથાકૂટ જ કરીએ કે કોણ આપણા ગુરુ થશે? ભગવાનને ભજે રાખો. કૃષ્ણ વંદે જગત ગુરુ. ભગવાનને ભજે રાખો. ભગવાનને ગુરુ દેવો હશે તો ઓટોમેટિક તમારા ઘરે મોકલી દેશે. કોઈ ચિંતાની વાત નથી. એ વાત મને ગમી બાબાને. અને એક વાત આજે મેં જય દયાલ ગોયંકાની પણ સારી વાત. સ્વામી રામસુખદાસજી જય દયાલ ગોયંકાને ગુરુ માનતા હતા. સ્વામી રામસુખદાસજી. તો સ્વામી રામસુખદાસજીને એક ભક્તએ પ્રશ્ન કર્યો કે સ્વામીજી તમે તો જય દયાલ ગોયંકાને ગુરુ માનો છો એટલે તમે સિદ્ધિ મળી કે, પણ જય દયાલ ગોયંકાને તો કોઈ ગુરુ નહોતા, તો એને કેમ સિદ્ધિ મળી ગઈ? ત્યારે રામસુખદાસજી એમ કહે છે, કોણ કહે છે જય દયાલ ગોયંકાને ગુરુ નહોતા? કૃષ્ણમ વંદે જગત ગુરુ. કૃષ્ણ એના ગુરુ હતા અને ગીતાજી પ્રમાણે જીવન જીવ્યા. એટલે ગીતાજી એનો ગુરુ મંત્ર હતો. કે કૃષ્ણ એના ગુરુ હતા અને ગીતાજી એનો ગુરુ મંત્ર હતા. આ બે વસ્તુ મળી જાય તો જીવ ભવસાગર પાર થઈ જાય છે. મતલબ કૃષ્ણને ગુરુ માની લઈએ અને ગીતાજી પ્રમાણે જીવન બનાવી લઈએ તો એ ભક્તને ભગવાન અવશ્ય મળે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. પણ એ ગીતાજી પ્રમાણે જીવન બનાવવું પડે. અને અડધા લોકો તો હજી ગીતાજીને સમજ્યા પણ નથી. જે દેશભક્તિને માને છે. મારે કોઈ દેશભક્તિ હારે વિરોધ નથી. દેશભક્તિ કરો ભગવાન માનીને, મારા દેશના લોકોમાં ભગવાન બિરાજે છે એટલે એની સેવા કરું છું, તો દેશભક્તિ થઈ જશે ને ભગવાનની ભક્તિ થઈ જશે. એટલે દેશભક્તિનો મને કોઈ વાંધો નથી. પણ એક દેશભક્તએ હમણાં મને એક વિડીયો મોકલો અને વિડીયો મોકલીને એમાં સાધુ જમતા હતા બધા સાધુ, અને નીચે લખ્યું હતું કે આ સાધુડાઓને જમવામાં પૈસા ન નાખો, કે આ પૈસા કોઈ ગરીબના ભણવામાં નાખો તો એનો છોકરો નોકરીએ લાગે સુખી થાય. આવી રીતનો મને વિડીયો મોકલ્યો ને મને બિલકુલ આ વિડીયો છે ને ગમ્યો નથી. બિલકુલ નથી ગમ્યો. હું એમ કઉ છું કે તમે કહો છો ગરીબ માણસના છોકરાને ભણવામાં પૈસા નાખો, ચાલો આપણે નાખી દીધા પૈસા, પછી ડોક્ટર બની ગયો. ડોક્ટર બનીને એ ગરીબો પાસેથી ગળા કાપવાનું કામ કરતો હોય તો શું કામનો એ રૂપિયો?
એને ડોક્ટર બનાવો, ચોક્કસ બનાવો, પણ સાથે સાથે એને ગુણ અને સંસ્કાર પણ આપો. જો ઈમાનદાર ડોક્ટર બને તો એના ભણવા પાછળ લાખ નહીં કરોડો કુરબાન છે. પણ આપણો જ પૈસાથી દીધેલો છોકરો પછી જો હોય કે કારી કમાણી કરતો હોય ને તો એવા ભણતર કરતા તો મારું એમ માનવું છે કે સાધુના પેટમાં અનાજ નાખવું સારું. સાધુ બે ભગવાનના નામ તો લેશે, ભલે બિચારો ભંડારો ખાઈને પડ્યો છે પણ તો ક્યાંય કીર્તનમાં બેસે, કથામાં બેસે, ધામની યાત્રા કરશે, તીર્થોના દર્શન કરશે, કંઈક તો કરશે. મને આ વાત ગમી નથી, કારણ કે સાધુની સેવાથી ભગવાન અતિશય પ્રસન્ન થાય છે. આવા વાહિયાત વિચારો અત્યારે સંસારમાં ફરે છે. જે દેશભક્તિ એ તો મને ખબર નહીં કઈ સંસ્થામાં એમાં હતા, પણ એ કઈ હું નામ નહીં દઉં અને દેવું સારું ન લાગે. એટલે પણ મને એમ થયું કે આ વિચારો, આ કેવા વિચારો સંસારમાં ફરે છે. કોણ કે છે સાધુને જમાડવાથી પૈસો બગડે છે? સાધુને જમાડવાથી પૈસો બગડતો નથી. સાધુ ભજન કરશે તો એના શુદ્ધ પરમાણુથી સંસારમાં છે ને હારા વિચારો ફેલાશે અને હારા વિચારોથી જગતનું મંગળ થશે. એટલું મંગળ ભણતરથી નહીં થાય. ભણતર ઉપર મારી થોડીક ઓછી શ્રદ્ધા છે, ભજનમાં વધુ શ્રદ્ધા છે. તો આવો મને, જો કે હું તો આવા વિડિયા જોતોય નથી, આ તો મારો સાથીદાર હતો ને વર્ષો પછી મોકલાવ્યું તો મેં જોયું વર્ષો પછી મોકલાવ્યું તો શું છે જરાક હું જોઈ લઉં. પણ આવા વાહિયાત વિચાર મોકલાવ્યા એટલે મને ખબર પડે છે કે આ સંસારની અંદર સાચો સંગ નથી મળતો ને તો મનુષ્ય કોણ જાણે કેવા વાહિયાત વિચારોની અંદર જીવતો હોય કઈ ખબર પડતી નથી. હોસ્પિટલ ખોલાવો, છોકરાને ભણાવો, મને કોઈ વાંધો નથી, એ બધી સેવાના જ કામ છે, એમાં કોઈ વાંધો નથી. પણ તમે એમ કહેતા હોય કે સાધુ મફતનું ખાય છે તો એ પણ હું સ્વીકારવા તૈયાર નથી. સાધુ મફતનું નથી ખાતો. દાને દાને પે લિખા હૈ ખાને વાલે કા નામ. આ કહેવત કઈ ખોટી નથી પડી. જેના નસીબનું છે એ ખાય છે. કોને ખબર છે કે જે સાધુ અત્યારે જમે છે એને પાછલા જન્મમાં કેટલાયને જમાડ્યા હશે અને જમાડ્યા છે એનું જ અન્ન ખાય છે. આપણે એમ થાય છે કે બેઠો બેઠો ખાય છે. બેઠો બેઠો નથી ખાતો, એને પાછળ પુણ્ય કર્યા છે, સેવા કરી છે, ગરીબોને જમાડ્યા છે, એટલે એનું પુણ્ય એ ખાય છે. એના પુણ્યના પ્રતાપે એ ભોજન જમે છે. એમ નથી કે સાધુ કઈ મફતનું જમે છે. આવી વસ્તુ છે. એટલે આ બધા વાહિયાત વિચારો છે. સાધુ પ્રત્યે જો કોઈના ભાવ આવી ગયો ને તો એવાનો તો સંગ ભૂલે ચૂકે ન કરવો જોઈએ. ભૂલે છે કે હું સાધુ છું એટલે સાધુનો પક્ષ લઉં છું એવી વાત નથી, પણ આપણા વડાપ્રધાન ને મોટા માણસો અત્યારે સાધુના ઈશારા ઉપર રાજ કરે છે. સાધુને પૂછીને રાજ કરે છે. તો સાધુની અંદર કાંઈક હશે તો સાધુને પૂછીને રાજ કરશે. અને સાધુ ગાદીએ બેઠા છે ત્યારે આ ભ્રષ્ટાચાર ઓછો થાય છે. બીજો કોઈ ગ્રહસ્થી ગાદીએ બેહે ને તો પેલા પોતાનું ઘર ભરતો હોય છે. એટલે સાધુ તો સાધુ જ છે. સાધુના હાથમાં જ પેલા દેશની રક્ષા હતી. રાજાએ પેલા સાધુને પૂછીને જ કામ કરતા અને સાધુ યજ્ઞ કરતા ને તો રાજા એમાં ધન દેતો. એમ ન કહેતો કે તમે ધન બગાડો છો. આ બધા પ્રાચીન સંસ્કૃતિના વિચારો છે ને આ અર્વાચીન સંસ્કૃતિએ ભૂલાવી દીધા છે. એટલે આપણા દેશના લોકો આવું વિચારવા માંડ્યા છે કે સાધુ જમે છે એ પૈસા ખોટા બગડે છે. એમાં એનો વાંક નથી. આ પાશ્ચાત્ય સંસ્કૃતિના વિચારો છે ને એટલે એ આવું વિચારે છે. આપણા ઋષિ મુનિના વિચારોમાં અલગ એક તાકાત હતી. પેલા ઋષિ મુનિ યજ્ઞ કરતા ને તો યજ્ઞથી વરસાદ થતો. એ વરસાદ યજ્ઞથી થતો. અન્નાદ ભવતી ભૂતાની અન્ન પર્જન્ય સંભવ. એ ગીતાજીનો શ્લોક આવે છે કે અન્ન વરસાદથી થાય છે અને વરસાદ યજ્ઞથી થાય છે. સંતો યજ્ઞ કરે છે, ભગવાનની આરાધના કરે છે એટલે ખુશ થઈને ભગવાન વરસાદ આપે છે અને ઈ વરસાદથી અનાજ પેદા થાય છે અને સંસાર ટકે છે. એટલે ભજનની અંદર વરસાદ રહેલો છે એવું ગીતાજીમાં 3જા અધ્યાયમાં ચોખ્ખું લખ્યું છે. પણ મનુષ્ય ગીતાજી હરખી રીતે વાંચતો જ નથી, એને ખબર ક્યાંથી પડે. ભજન કરો તો વરસાદ થશે, અનાજ થશે, બધું થશે. બધું ભજનથી થાય છે, ભજન વગર કાંઈ થતું નથી. એટલે આવા વાહિયાત વિચારો માનવા જોઈએ નહીં. ભગવાન એમ કે છે શ્રીમુખ પૂજા સંત કી આપુન તે અધિકી કહી. સંતોની પૂજા ભગવાન એમ કે છે મારા કરતા પણ વિશેષ રૂપે કરો. સાધુ પ્રત્યે એટલો ભગવાનને પ્રેમ છે. આવી વસ્તુ છે. પણ હવે આ તો લાંબો વિષય છે ને સમય થઈ ગયો એટલે બીજું કાલે લેશે. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.